ઉષ્માનયનની પ્રવૃત્તિ કરવાના છીએ। સૌપ્રથમ એક કાચનું બીકર લો, તેમાં 2/3 ભાગનું પાણી ભરો। હવે તેને ત્રિપાઈ ઉપર મૂકો। હવે સ્થિર થવા દો। પાણીને સ્થિર થવા દેવાનો છે। આપણે સ્થિર થવા દઈએ। થઈ ગયું સ્થિર? ઓકે, ચલો હવે આપણે સ્ટ્રોની જગ્યાએ આ લીધું છે। હવે તેનાથી આપણે પોટેશિયમ પરમેંગેનેટ આની અંદર નાખીશું। ઓકે, ધીમે ધીમે કાઢે। હવે તેની નીચે મીણબત્તી સળગાવીને ગોઠવીએ। હવે એનો ધીમે ધીમે ગરમ થશે। તો ગરમ થશે એટલે શું થશે એ પછી આપણને બધા જોવાનું છે। અહીંયા શું થાય છે કે બધાએ હવે અનુભવ કરવાનો છે। તમે હમણાં જોજો હા શું થાય છે। ધીમે ધીમે જોજો, આમ ઉપર જસી બધા અણુઓ થાય ને, જો ગરમ થાય છે અણુઓ બધા ઉપર જવા મળે। આમ નજીકથી લેજે આનો અણુઓ, જો કેવા મસ્ત ઉપર જાય છે અને ઉપરના નીચે આવશે। ઉષ્માનયન ચાલુ થઈ ગયું ભાઈ, ઉપર નીચે ઉપર નીચે। તમને વિડીયોમાં જોવા મળશે, બહુ નજીકથી લીધેલો છે એટલે ઉપર નીચે જોવા મળશે। ચલો તમને શું જોવા મળ્યું? ચલો અહીંયા બધા આમાં જે તળિયે રહેલું પાણી એ ગરમ થઈને ઉપરની તરફ આવે છે અને ઉપરની રહેલું અને આજુબાજુનું ઠંડુ પાણી એ નીચેની તરફ જાય છે। આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે જ્યાં સુધી બધું પાણી ગરમ ના થઈ જાય। પ્રવાહી અને વાયુ પદાર્થનું આ રીતે પ્રસરણ થવાની પ્રક્રિયાને ઉષ્માનયન કહે છે। પ્રવાહી આ આપણે પાણી લીધું લે શું કહેવાય? પ્રવાહી। એ રીતે ધુમાડો, હવા બધું જ આ રીતે ગરમ થાય। ગરમ થાય ઉપર જાય, એની જગ્યા લેવા માટે ઠંડા અણુઓ નીચે આવે। તો આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ઉષ્માનયન। કઈ કહીએ છીએ? ઉષ્માનયન। ઉષ્માનયન એટલે ગરમ થઈને ઉપર જાય અને ઉપરના ઠંડા અણુ નીચે આવે। આને કહેવાય ઉષ્માનયન। અને કયા કયા પદાર્થોમાં ઉષ્માનયન થાય છે? પાણી, હવા અને હવા બંને પદાર્થોમાં ઉષ્માનયનની રીતે ઉષ્મા પ્રસરણ થાય છે। તો ખબર પડી ગઈ બધાને?